મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. રાજબા પંચવ્રતે એમનું સારધાર જીવન, એમના હૃદયમાં મહારાજમાં હેત ભક્તિ. એ રાજબા એમ બોલે કે બળી તારી ચૂંદડી તો ચૂંદડી હળગી જાય. એમ ક્યારેક રાજબા કંઈ બોલી જાય ને એ પ્રમાણે થાય. એમાં એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. દાદા ખાચર ને અભલ પરિવાર એમના હૃદયમાં એવી ભાવ ભક્તિ કે મહારાજનું અહીંયા મંદિર થાય, મહારાજ મંદિર કરે. એકવાર મહારાજ પોતાના નિવાસસ્થાને બિરાજમાન હતા. દાદા ખાચર, લાધા ઠક્કર, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરેને બોલાવ્યા. જીવુબા, લાડુબા, રાજબા વગેરેને પણ બોલાવ્યા. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન, સાથે સંતો લાધા ઠક્કર ને દાદા ખાચર ને ઓસરીમાં લાડુબા, જીવુબા, રાજબા બેઠા. અને મહારાજે વાત કરી. દાદા ખાચરના દરબારગઢમાં મંદિર કરવાનો ઠરાવ કર્યો. પર્યાણ થાય ને, બધા મોટા સંતો દાદા ખાચર, લાધા ઠક્કર, લાડુબા, જીવુબા, રાજબા. પણ મહારાજે કીધું કે આપણે મંદિર કરવું એ આપણે નથી, પણ હમણાં જાહેર ન કરવું. સારા કામમાં હો વિઘ્નો એવું કહેવાય. એટલે હમણાં જાહેર ન કરવું એવી વાત થયેલી. આ વાત થતી હતી એ વખતે જીવા બાપુનો બુઢો ચાકર એ ત્યાં નજીક ઉતો છે. હવે અક્ષર ઓરડીમાં મહારાજ વાત કરતા હોય, લાડુબા, જીવુબા, રાજબા થોડુંક ઓસરીમાં બેઠા હોય એટલે થોડુંક જરા વાતચીત થતી હોય, ઊંચેથી એટલી તો વાત થાય. એમાં આ બુઢો ચાકર સાંભળે, ફરવા કામ કરે. બીજે દિવસે વહેલા પહોંચ્યા જીવા બાપુ પાસે અને વાત કરી કે તમારી ગેરહાજરીમાં આવું નક્કી થયું છે કે દાદાના દરબારગઢમાં મંદિર કરવાનું, મોટું મંદિર બાંધવાનું. એટલે બાપુને આ પોસાય એમ હતું નહીં. ત્યાં મંદિર થાય તો દાદા ખાચરની યશ કીર્તિ વગેરે વધે. આ વાત છાની રાખવાની વાત કરતા હતા. તમારી ગેરહાજરીમાં આવું નક્કી થયું છે, આખા ગામમાં જાહેર કરી દીધું. બીજે દિવસે સવારે લખુ કંદોઈ મહારાજના દર્શન કરવા આવ્યા ને મહારાજને કીધું, મહારાજ આપણે મંદિરનું ખાતમુહૂર્ત ક્યારે કરવાનું છે? મહારાજ કે તને કોણે કીધું? આખા ગામમાં વાતો થાય છે. મોટું મંદિર બાંધવાના છે, મહારાજ ક્યારે ખાતમુહૂર્ત કરવાનું છે?
એટલે મહારાજે પાછો સમય મળ્યો એટલે પાછા બોલાવ્યા બધાને, કમિટી બોલાવી, જે સભામાં બેઠા તે બધાને. મુક્તાનંદ સ્વામી પણ આવ્યા ને લાડુબા, જેવુબા, રાજબા એ બાર ઓસરીમાં બેઠા હતા. મહારાજે કીધું, આપણે કાલે જે વાત થઈ મંદિર કરવાની, એ ખાનગી વાત જાહેર કેમ થઈ? કોણે જાહેર કરી? ભગવાન અજાણ્યા થઈ જાય, એ તો અંતર્યામી છે, બધું જાણે. મનુષ્ય લીલા કરે મહારાજ. મહારાજ કે આપણી વાતની જાહેર કેમ થયું? તે એકબીજા સામે જોયું કે આપણે તો કોઈને કીધું નથી, પણ લાધા ઠક્કર બોલ્યા કે મહારાજ અમારામાંથી કોઈએ કહ્યું નથી, પણ આ રાજબાઈને કદાચ જીવા બાપુ એના માસા થતા હોય તો એમને કહ્યું હોય તો ભલે. જીવા બાપુ રાજબાના માસા થતા, હગા માસા. કદાચ સંબંધીમાં વાત થઈ હોય. આવું સાંભળી રાજબા અતિ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, અરે લાદા, તારું ભડકડે ભૂંડું થાય. ભડકડે એટલે ખબરતા થાય. તારું ભડકડે ભૂંડું થાય. હું એને કહું ખરી, જ્યારથી એમણે મહારાજનો દ્રોહ કર્યો છે ત્યારથી એના ઘરનું અંજળ હરામ કર્યું છે. પ્રસંગ એવો બનેલો ને કે મહારાજને મારવા માટે તલવાર લઈ અને એના બે માણસો એ વાડામાં સંદાસનો ખાડો હોય ત્યાં ઉભેલા, તલવાર લઈને. વહેલી સવારે મહારાજને ધારે ખાડે જાય તો ત્યાં તલવારનો ઉપયોગ કરી લો. તો મહારાજે ઉઠી અને ભગુજી અને રતનજીને બોલાવ્યા, બેને બોલાવ્યા પાછા કે જરાક ખાડામાં ફાનસ કરીને જોવો તો કોઈ દી નહીં ના મહારાજે આમ કેમ કર્યું? તો સાવધાન થઈ જાય, તો હાનમાં સમજનારા હોય. આપણે જેમ હે થોડું કરે. ફાનસ લઈ અને એમ ગયા ત્યાં તો હા બુઢો ઊભો હતો અને ભગુજી રતનજી બાપુનું જે કાંડું કપાઈ ગયું હતું ઓલા લડાઈમાં. બોચી પકડી, તલવારે પડી ગઈ હેઠી. મહારાજ તેમ જવા દે, પણ આ રાજબાને ખબર પડી. રાજબાને ખબર પડી કે મહારાજને મારવા આવું કર્યું અને રાજબા એમાં એક બે જણા હતા, એમાં એક રામભાઈ હોતે હતા અને રાજબાથી એવું બોલાઈ ગયું, મારા તને પૈત નીકળે. કારણ કે હેત બહુ ને મહારાજમાં એવું હેત રાજબાને, અને મહારાજને મારવા માટે કોઈ કંઈ કરે તો એ કેમ ઝીલવાય? રાજભાઈ બોલ્યા અને પૈત નીકળે તને, અને એ જ ઘડીએ એના શરીરમાં પૈત. વારને ઇષ્ટન એમ બળી તારી ચુંદડી એમ બોલે તો ચુંદડી હળગી જાય. તને જા તને પૈત નીકળે, એની ઘડીએ એને પૈત નીકળે. રાજભાઈ એવા મહારાજમાં પ્રીતિવાળા ને એવા સતી. અહીંયા રાજબાથી બોલાઈ ગયું, લાદા હું કહું મહારાજની વાત ના પડી હોય. જ્યારથી એમણે મહારાજનો અપરાધ દ્રોહ કર્યો ત્યારથી એનું અંજળ હરામ કર્યું છે. ભલે ને માસીનું ઘર હોય,
કાળું ભડકડે ભૂંડું થાય. ત્યાં તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહારાજ ને બધા બેઠા. રાજભાઈનો આમ આમ અવાજ સાંભળીને બધા ધ્રુજી ગયા. મહારાજ કે હા રાજભાઈ આ શું બોલ્યા? ત્યાં તો બોલી ગયા રાજભાઈ. મનમાં સૌને એમ થયું, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર, કે આ લાધા ઠક્કરનું જરૂર કંઈક ઊંડું થાય. બીજા દિવસે વહેલી સવારે લાધા ઠક્કરના દીકરા શામજી એ ભરવાડને ઘરે દૂધ લેવા ગયો અને ત્યાં તેમના દ્રોહીએ જૂઠું આળ મૂક્યું અને મારવા દોડ્યો અને શામજી ભાગ્યો. પણ આખા ગામમાં એ ખોટા આળની જાહેર થઈ. ખોટું આળ પછી તો આળ હોય પણ એવી નબળી વાત હોય ને એટલે હવ એની ચર્ચા મંડે કરવા. કોઈ જોતું નથી સાચું હું ખોટું હું. વાત આવી મંડે પાપ લેવા માથે. અને આ ખાનદાન એટલે આ શામજી અફીણ ઘોળી અને હોઈ ગયા અને એનું મૃત્યુ થયું. ઊંઘમાં 2 કલાકમાં એમનું મૃત્યુ થયું. આમ રાજભાઈ બોલે એ થાય કે તારું ભળકડે ભૂંડું થાય. દીકરો જતો રહ્યો. આવા રાજભાઈ વચન સિદ્ધ એ મહારથી હતા. મહારાજમાં અતિ પ્રીતિવાળા, મહાસતી. એ બોલે એવું થાય. રાજભાઈના જીવનમાં એક ભગવાન સિવાય એના હૃદયમાં કંઈ હતું નહીં. મહારાજમાં અપાર પ્રીતિ, એમના ત્યાગ વૈરાગ્ય એવા. કોઈ ભગવત ભક્ત એમના અપરાધથી કોઈની વાત સાંભળી અને આપણે એ માની લઈ અથવા તો એમને બીજાની આગળ ભોગવવી એ બહુ મોટો અપરાધ છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ આખો શ્લોક આપ્યો આપણને કે પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ મિથ્યાપવાદનું આરોપણ કરવું નહીં. સ્વાર્થ સરતો હોય આપણો તોય ન કરવું એમ. મિથ્યાપવાદની જોયા વિના, પૂરું જાણ્યા વિના કોઈનું સાંભળ્યું બહાર આપણે બોલીએ ને એમાં કોઈ ગરીબ હોય, નિર્દોષ હોય, ભગવત ભક્ત હોય તો તત્કાળ ભૂંડું થાય. એટલા માટે મહારાજે નાની એવી શિક્ષાપત્રીમાં આખો શ્લોક લીધો. ભગવાને 2 આંખો દીધી કે 2 વાર બરોબર જો. જીભ કેટલી આપી? 1. કે 2 વાર બરોબર જોવું અને પછી 1 વાર બોલવું. કામ કેટલા દીધા? 2. અને એના કામ કેટલા? 1 સાંભળવાનું. જીભ કેટલી? 1. અને કામ કેટલા? બોલવાનું, ખાવાનું. એ કામ કરે. જીભ ન હોય તો આમ હકોળે કોણ પડ્યો. છતાં 1 કામ 2 ને 1 જ આપી. એટલે કીધું બરોબર 2 વાર જો, 2 વાર સાંભળ, પછી 1 વાર બોલ. અને એમાં કોઈ ભગવત ભક્ત છે
એમનાથી કોઈ કદાચ ભૂલ થઈ તો જેમ પોતાના સંબંધી હોય, માં, બેન, દીકરી, એને ક્યાંય ચોરે ચર્ચા નથી કરતા. માણસ છે, કદાચ એની ભૂલ થાય તો એનું ભલું થાય એમ ઈચ્છવું જોઈએ. એને એકાંતમાં બોલાવીને એનું હિત થાય એમ વાત કરવી જોઈએ. પણ મહારાજે એવું કીધું, શિક્ષાપત્રીમાં એવી પણ મહારાજે આજ્ઞા કરી, કોઈની ગુહ્ય વાતનો પ્રકાશ ન કરવો, કેવી શિક્ષાપત્રી મહારાજે લખી છે. એમાં કેવું સૌનું હિત સમાયેલું છે. નાની મોટી મહારાજની આજ્ઞાઓ એવી પાળવી જોઈએ. ક્યારેક એવા ભક્તનો અપરાધ થઈ જાય ને તો બહુ ભૂંડું થાય. રાજબા નક્ષિક નિર્દોષ હતા, એને મહારાજમાં એવી પ્રીતિ હતી ને એટલે બોલાઈ ગયું કે હું મહારાજની વાત પ્રકાશ કરું, મહારાજે ના પાડી હોય જાહેર કરું, એટલે આમ સહજતાથી બોલાઈ ગયું. લાધા ઠક્કર ઉપર એવો ખારી ન હોય, પણ બોલાઈ ગયું. બોલે એવું થાય, કારણ કે જે એવા મોટા ભક્તને એની સેવા પણ તત્કાળ ફળ આપે, એનો રાજીપો પણ તત્કાળ ફળ આપે, અને એનો દ્રોહ પણ તત્કાળ ફળ આપે. મહારાજે વચનામૃતમાં શું કીધું? એવા મોટા સત્પુરુષ હોય એમને જો રાજી કરે તો આને આ દેહે એના પ્રારબ્ધમાં કદાચ નરકમાં પડ્યા જેવા દુઃખ લીધા હોય તો સ્વર્ગના જેવા સુખ ભોગવે, ને કદાચ સ્વર્ગના જેવા સુખ લીધા હોય પણ એનો દ્રોહ થાય તો આના દેહ નરકમાં પડ્યા જેવા દુઃખ ભોગવે, તત્કાળ ફળ. એટલે ભગવાનના ભક્તની સેવા, એનો રાજીપો એ તત્કાળ સુખ આપનારો છે, અને એનો અપરાધ પણ તત્કાળ દુઃખ આપનારો છે. આ રાજભાઈ મહારાજના એવા ભક્ત હતા, એવા એ મહાસતી કે એના વેણમાં એવી તાકાત કે આ સૃષ્ટિ પણ એને અનુવર્તી જાય. એમના જીવનમાં આપણે સાંભળીએ, સ્વામીએ આ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રારંભમાં લખ્યું કે આ અનુપ આખ્યાન તમને કહું છું, કારણ ઉપમા ના આપી શકાય એવું. તો ખરેખર રાજબાનું જીવન એવું છે. મહારાજની આજ્ઞા થઈ અને પરણવાનું થયું, પણ એમનું વ્રત કે મારે બ્રહ્મચર્ય પાળવું છે, ને મહારાજને એવી પ્રાર્થના કરી તો ધણી શયનખંડમાં આવે ને ત્યાં સિંહણ રૂપે દેખાય. કેવા મહાસતી સ્વામિનારાયણ ભગવાનના પૂર્વે જેમ મીરાબાઈ વગેરે થયા, રાજબા, જીવુબા, આપણે ઓલા ઉદયપુરના જમકુબા, માતાજી નામ રાખ્યું. આ સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાના આમાં દર્શન થાય છે કે મહારાજની મૂર્તિમાં એક થયું, દર્શન કર્યું, અને એના અંતરમાંથી બધી વાસનાઓ બળીને ખાખ થઈ, અને કેવા બોલે ત્યાં ચુંદડી હળવી જાય. આવા મહાસતી, અને એનાથી કાંઈ બોલાઈ જાય તો એ પ્રમાણે થાય એવા રાજબા હતા. એમના આગળના પ્રસંગો આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.